Hello everyone, my name is Sinal Shah and welcome back my channel. So આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન લેસન નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોના પ્રકાર, પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ વિશે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ આપણે 6 આકૃતિ દોરવાના છે અહીંયા આગળ. એમાં સૌથી પહેલા વસ્તુને અલગ અલગ અંતરે મૂકી તેનું પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે એના વિશે અહીંયા ચર્ચા કરવાના છે. તો નોટબુક અને પેન નીકાળી દો અને મારી જોડે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરી દો. લખવાનું પણ છે જોડે જોડે અને ડ્રો પણ કરવાનું. તો વસ્તુનું સ્થાન, સૌથી પહેલા આપણે વસ્તુને મૂકીશું અહીંયા આગળ. વસ્તુને આપણે મૂકવા જઈ રહ્યા છે અનંત અંતરે. સૌથી પહેલા આપણે કઈ મૂકવાના છે વસ્તુને? અનંત અંતરે. હવે અનંત અંતરે કોઈ વસ્તુને મૂકી છે તો એનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળવાનું છે આપણે, એ કિરણ આકૃતિની મદદથી આપણે સમજીશું. સૌ પ્રથમ આપણે અંતર્ગોળ અરીસો દોરી દઈશું. અહીં પોલિશ કરવું જરૂરી છે આપણે. એ વસ્તુ પણ આપણે અહીંયા કરી લીધી. અહીં આગળ એનું કેન્દ્ર જે છે એને આપણે પી નામ આપીશું. એનું અહીં આગળ સી નામ આપીશું અહીંયા, અને અહીં આગળ આપણે એફ નામ આપીશું. સી ને કહીશું આપણે વક્રતા કેન્દ્ર અને એફ ને કહીશું આપણે મુખ્ય કેન્દ્ર. અહીં આગળથી એક આપણે સીધી રેખા દોરીશું જેને આપણે કહીશું મુખ્ય અક્ષ. અહીં આગળ અનંત અંતરે કોઈ વસ્તુ હોય તેને આપણે થોડી મોટી ડ્રો કરીશું અહીંયા, એ અને બી. અનંત અંતરે કોઈ વસ્તુ હશે તો કિરણ જે જવાનું છે, આપાત કિરણ જે જવાનું છે એ મુખ્ય અક્ષને કેવું જશે? સમાંતર જશે. તો મુખ્ય અક્ષને જ્યારે સમાંતર કોઈ કિરણ જાય અને અરીસાને અથડાઈને પરાવર્તન જ્યારે થાય ત્યારે તે એફ માંથી બહાર નીકળે. આ 4 રૂલ્સ, 4 નિયમ તમે ભણી ચૂક્યા હશો. તો એ 4 નિયમ જ છે અહીંયા આગળ કે જો મુખ્ય અક્ષને સમાંતર અપાત કિરણ જાય, પરાવર્તન પછી તે મુખ્ય કેન્દ્રમાંથી બહાર જાય. સેમ વસ્તુ અહીંયા થશે. અહીંયા આગળ આપાત થયું, અહીંયા આગળ એરો આપણે ઉપર થોડો ડ્રો કરી દઈએ. ઓકે, મુખ્ય અક્ષને સમાંતર ગયું તો એ કઈથી બહાર નીકળશે? એફ માંથી બહાર નીકળશે. તો આપણને અહીંયા આગળ પ્રતિબિંબ દેખાય છે. આ બે જે કિરણ મળે ત્યાં આગળ આપણું પ્રતિબિંબ રચવાનું છે. તો અહીંયા આગળ લખીશું પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન કઈ મળ્યું છે? મુખ્ય કેન્દ્ર પર, અથવા લખી શકો છો એફ પર. પ્રતિબિંબનું પરિમાણ દેખાય છે અહીંયા આગળ તમને? બહુ જ નાનું છે, ખૂબ જ નાનું. તો અહીં લખશું આપણે ખૂબ જ નાનું બિંદુ પર. અને તેનો પ્રકાર કેવો છે? આપણને જે આકૃતિ દોરી છે આપણે એના જે બે કિરણ જે પરાવર્તન પછી દેખાય છે એ બંને રિયલમાં મળે છે, વાસ્તવિકમાં મળે છે. એટલે અહીંયા શું લખીશું આપણે? વાસ્તવિક. અને હંમેશ માટે વાસ્તવિક સાથે શું હશે? ઉલટું હશે. વાસ્તવિક અને શું લખીશું અહીંયા આગળ આપણે? વાસ્તવિક અને ઉલટું. જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકીએ, અહીંયા આગળ લખવું હોય તો લખી શકો છો ઇન્ફાઇનાઇટ. અનંત અંતર એટલે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. તો અનંત અંતરે મૂકીએ ત્યારે પ્રતિબિંબ આપણને એફ પર મળે છે, ખૂબ જ નાનું અને બિંદુગત હોય છે પરિમાણ એનું, અને પ્રકાર એનું વાસ્તવિક અને ઉલટું હોય છે. આ જ આકૃતિ આપણે ફરીવાર દોરીશું. બીજી એનું સ્થાન બદલીશું આપણે વસ્તુનું. વસ્તુનું સ્થાન હવે આપણે ધીમે ધીમે વસ્તુને અરીસાની નજીક લઈને આવીશું. તો બીજું જે છે એ આપણે સી થી દૂર. વસ્તુને ક્યાં મૂકવાના છે હવે આપણે? સી થી દૂર. સેમ આકૃતિ આપણે ફરીવાર ડ્રો કરીશું. આકૃતિની પ્રેક્ટિસ કરજો, જેટલી બને એટલી પ્રેક્ટિસ કરો તો તમારાથી એક્ઝામમાં એક પણ ભૂલ નહીં થાય. અહીં આગળ શું લખીશું આપણે? ધ્રુવ પી. અહીં લખીશું આપણે સી અને અહીં લખીશું આપણે એફ. અહીં આગળ આપણે એક મુખ્ય અક્ષ ડ્રો કરી લઈશું. પોસિબલ હોય તો સ્કેલનો ઉપયોગ કરજો તમે લોકો. તો આ સીધી રેખા દોરવી જોઈએ. અહીં આગળ આપણે વસ્તુને મૂકવા જઈ રહ્યા છે
સી થી દૂર. તમે અહીંયા સી થી દૂર એક વસ્તુને મૂકી દીધી છે. હવે અહીંયા આગળ નામ આપી દઈશું આપણે એ અને બી. સૌ પ્રથમ આપણે કિરણને સીધું એટલે કે મુખ્ય અક્ષને સમાંતર જશે તો પરાવર્તન થયા પછી એ કઈથી બહાર નીકળવાનું છે? એફ પરથી બહાર નીકળવાનું છે. બીજું આપણે લઈ શકીએ છીએ અહીંયા આગળ જો વસ્તુ પરથી આપાત કિરણ સી માંથી પસાર થાય તો પરાવર્તન પછી તે સીમાથી જ બહાર નીકળવાનું છે. એટલે આ બે કિરણ આપણને જ્યાં મળ્યા છે ત્યાં આપણું પ્રતિબિંબ રચાવાનું છે. પ્રતિબિંબને આપણે અલગ પેનથી ડ્રો કરી લઈએ તો જ્યાં પ્રતિબિંબ રચાયું છે અહીંયા આગળ જે બિંદુ બન્યું છે ત્યાં આગળ એરો આવશે. એ ફિક્સ વસ્તુ છે. તો અહીંયા આગળ આપણે એ ડેશ નામ આપીશું અને અહીંયા આગળ આપણે બી ડેશ નામ આપીશું. તો અહીંયા આગળ આપણે પ્રતિબિંબનું સ્થાન લખીશું. પ્રતિબિંબનું સ્થાન તમને આ વસ્તુ ક્લિયર દેખાતી હશે કે એફ અને સી ની વચ્ચે છે. તો અહીંયા શું લખીશું આપણે? એફ અને સી ની વચ્ચે. પરિમાણ કેવું છે એનું? તો અહીંયા આગળ આપણે પરિમાણ લખીશું. આ જ તમને ક્લિયર દેખાતું હશે કે એ બી જે અહીંયા આગળ આપણે વસ્તુ ડ્રો કરી છે આ વસ્તુ છે. તમને વસ્તુ કરતા જે પ્રતિબિંબ બન્યું છે આપણને એ નાનું છે. ખૂબ જ નાનું નથી, ખાલી નાનું છે. આપણે અહીંયા શું લખીશું? નાનું. અને તેનો પ્રકાર જે છે એ કેવો મળ્યો આપણને પ્રતિબિંબનો? તો આપણને આ વાસ્તવિકમાં મળ્યા છે બે કિરણો એટલે આપણે લખીશું અહીંયા આગળ વાસ્તવિક. અને વાસ્તવિક સાથે હંમેશ માટે શું આવશે? વાસ્તવિક અને ઉલટું. તો આ તો તમારું વસ્તુનું સ્થાન જ્યારે સી થી દૂર મૂક્યું હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર. નેક્સ્ટ આપણે ત્રીજું ગણીશું. ત્રીજું વસ્તુને આપણે મૂકવા જઈ રહ્યા છે સી ઉપર. થોડું પાસે લઈને આવ્યા. હજુ વસ્તુનું સ્થાન ક્યાં મૂકીશું આપણે? સી ઉપર. જ્યારે સી પર મૂકીએ આપણે ત્યારે શું થશે? તો આપણે આકૃતિ ડ્રો કરીશું. પહેલા તો સૌ પ્રથમ આપણે અંતર્ગોળ અરીસો દોરીશું. અંતર્ગોળ અરીસો દોર્યા પછી શું કરીશું આપણે? અહીંયા આગળ ધ્રુવ, પછી ટી અને પછી અહીંયા આગળ એફ. આ ત્રણ બિંદુ આપણે દોરી દઈશું. અને પછી આપણે અહીંયા આગળ એક મુખ્ય અક્ષ દોરી દઈશું જે સીધી રેખા હોવી જોઈએ. તો તમને પ્રોપર ડાયાગ્રામ મળશે. અહીંયા આગળ થોડી બાકી છે તો આપણે સીધી રેખા દોરી દઈએ એકવાર ફરી વાર. ઓકે. હવે વસ્તુને ક્યાં મૂકવાના છે આપણે? સી ઉપર. તો અહીંયા આગળ આપણે સી પર વસ્તુને મૂકી દઈએ. ચલો વ્હાઈટ જ યુઝ કરી લઈએ. આગળ આપણે એ અને બી વસ્તુને સી પર મૂકી છે પણ એની જે સાઈઝ છે, જે એની ઊંચાઈ છે એ એ બી છે. બરાબર છે. અહીંયા આગળ જો આપાત કિરણ કે કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય તો કઈથી બહાર નીકળવાનું છે? આ આપાત થયા પછી પરાવર્તન કઈથી થવાનું છે? એફ માંથી થવાનું છે. તો એ આપણે દોરી દીધું. અહીંયા આગળ બીજો નિયમ અહીંયા ઉપયોગ કરવાના છે કે જો વસ્તુ નું આપાત કિરણ એફ માંથી પસાર થાય તો એ કિરણ કઈથી બહાર નીકળવાનું છે? તો સીધે સીધું બહાર નીકળશે મુખ્ય અક્ષને સમાંતર. અહીં આગળ આપણને ક્લિયર આ વિઝિબલ છે કે આ પ્રતિબિંબ ક્યાં મળ્યું છે? આપણને સી પર જ મળેલું છે. અને એની સાઈઝ જો તમને દેખાતી હોય તો ઓલમોસ્ટ બરાબર છે, ઇક્વલ છે. તો અહીંયા આગળ આપણે લખીશું પ્રતિબિંબનું. જો તમે સ્કેલ બરાબર યુઝ કરશો તો તમને પરફેક્ટ આ જે મારે થોડુંક આગળ મળ્યું છે એ તમને સી પર મળી જશે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? સી પર. એનું પરિમાણ કેવું હશે? તો સેમ સાઈઝનું, એટલે કે શું લખીશું આપણે? સમાન પરિમાણનું. અને તમને કોઈ પૂછે કે એનો પ્રકાર કેવો હશે? સેમ વસ્તુ દેખાય છે અહીંયા આગળ કે આ જે કિરણ આપણે આપાત કિરણ પછી પરાવર્તન જે થયા છે કિરણો એ વાસ્તવિકમાં મળ્યા છે. એટલે આપણે અહીંયા શું લખીશું? વાસ્તવિક અને ઉલટું. તો આ તમારું ત્રીજું કિરણ આકૃતિ હતી. ત્રીજી કિરણ આકૃતિ હતી કે વસ્તુને જ્યારે સી પર મૂકે ત્યારે શું થાય છે. ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર વિશે આપણે ચર્ચા
કરી ચૂક્યા છે. ચોથું હવે એફ અને સી ની વચ્ચે લઈને આવીશું આપણે. ચોથું આપણે ક્યાં મૂકવાના છે? વસ્તુનું સ્થાન એફ અને સી ની વચ્ચે. કિરણ આકૃતિ ડ્રો કરીશું આપણે પહેલા તો. સૌ પ્રથમ આપણે અંતર્ગોળ અરીસો દોરીશું. પછી આપણે અહીંયા આગળ ટ્રુ લખીશું, અહીંયા આગળ સી લખીશું, અહીંયા આગળ એફ લખીશું અને એક મુખ્ય અક્ષ ડ્રો કરીશું જે સી એફ અને પી માંથી પસાર થાય. અહીં આગળ આપણે એફ અને સી ની વચ્ચે એક કોઈ બી જગ્યાએ, એવું જરૂરી નથી કે એફ અને સી ની એક્ઝેક્ટ વચ્ચે જ મૂકીએ આપણે, કોઈ પણ જગ્યાએ આપણે વસ્તુને મૂકી દેવાની. એ અને બી નામ આપી દઈશું આપણે અહીંયા આગળ. જો સૌ પ્રથમ કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય, મુખ્ય અક્ષને સમાંતર જાય એટલે એરો પર ધ્યાન આપજો. અહીંયા બધી જગ્યાએ એરો જો તમે ખોટો દોરી દીધો તો પછી ખોટું થઈ શકે છે તમારી જોડે. અહીં આગળ એફ માંથી પસાર થશે, અહીં એરો દોરવો જરૂરી છે. વસ્તુ જો આપાત કિરણ એફ માંથી પસાર થાય તો શું થશે? આપાત કિરણ એફ માંથી જ્યારે પસાર થશે અને અરીસા પર અથડાશે ત્યાર પછી એ પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર થવાનું છે. અહીંયા આગળ તો અહીંયા આગળ થોડી સીધી રેખા દોરી દઈએ આપણે. અહીં આગળ જે પ્રતિબિંબ મળવાનું છે આપણને એ ક્યાં મળ્યું? અહીંયા આગળ સી થી દૂર. તો અહીંયા લખીશું આપણે પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન કઈ લખીશું આપણે? સી થી દૂર. પરિમાણ કેવું છે એનું? પરિમાણ લખીશું અહીંયા આગળ આપણે એ ક્લિયર દેખાય છે એ બી, અને અહીંયા આગળ નામ આપવાનું રહી ગયું છે આપણે, અહીં લખી દઈશું એ ડેશ અને આ બી ડેશ. તો પરિમાણ એનું કેવું છે? મોટું છે. એટલે અહીંયા લખીશું આપણે વિવર્તિત. લખો વિવર્તિત નો મતલબ શું છે? મોટું. અને તેનો પ્રકાર પરાવર્તન થયા પછી જે કિરણો મળ્યા છે એ આપણને વાસ્તવિકમાં મળ્યા છે, એટલે આપણે અહીંયા શું લખીશું? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક સાથે હંમેશ માટે શું હશે? ઉલટું હશે. તો વાસ્તવિક અને ઉલટું. નેક્સ્ટ આપણે શું જોવાના છે? હવે એફ પર કોઈ વસ્તુને મૂકીશું તો શું થશે સર? તો આપણે અહીંયા આગળ પાંચમી કિરણ આકૃતિ દોરવા જઈ રહ્યા છે. વસ્તુનું સ્થાન જ્યારે વસ્તુને એફ પર મૂકે છે. વસ્તુ કઈ મૂકે છે આપણે? એફ. આકૃતિ દોરીશું આપણે ફરીવાર સેમ. સૌ પ્રથમ શું દોરીશું આપણે? અંતર્ગોળ અરીસો. અહીંયા આગળ આપણે અંતર્ગોળ અરીસો દોરી દીધો છે. અહીંયા આગળ આપણે કેન્દ્રમાં પી દોરીશું, એનું વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ. એ ત્રણેયમાંથી એક પસાર થતી રેખા દોરીશું જેને નામ આપીશું આપણે મુખ્ય અક્ષ. હવે વસ્તુને આપણે અહીંયા આગળ એફ પર મૂકી રહ્યા છે. ચલો એક અલગ પેન યુઝ કરી લઈએ આપણે. અહીંયા એફ પર મૂકેલી છે આપણે, એ અને બી નામ આપી દીધું આપણે. સૌ પ્રથમ આપણે પહેલા નિયમનો ઉપયોગ કરીશું. જ્યારે વસ્તુ જો આપાત કિરણ, વસ્તુ પરથી જે આપાત કિરણ જાય છે એ મુખ્ય અક્ષને સમાંતર જાય તો તે પરાવર્તન પછી કઈથી બહાર નીકળવાનું છે? એફ માંથી બહાર નીકળવાનું છે. જો વસ્તુ પરથી આપાત કિરણ એ પી પર અથડાય તો આપાત કર્યા પછી પરાવર્તન જ્યારે થશે ત્યારે તે અહીંયા આગળ જેટલો ખૂણો બન્યો હશે એટલા જ ખૂણે એ બહાર નીકળવાનું છે. તો અહીં આગળ જ્યારે આ બે કિરણોને દોરીશું આપણે તો એ કઈ જઈને મળવાના છે? બહુ જ દૂર મળવાના છે, જે આપણે અહીં આગળ ડ્રો કરી શકીએ છીએ. જો કદાચ તમારે ડ્રો ના કરવું હોય તો અહીં આગળ ડોટેડ લાઈન બી કરી દેશો તો બી ચાલશે. માન લો મળે નહીં તમારા, તો તમે શું કરશો? અહીં આગળ ડોટેડ લાઈન ડ્રો કરી લેશો એટલે ખબર પડી જશે કે અહીંયા આગળ જઈને એ મળવાના છે. તો આ જગ્યાએ મળવાના છે. અહીંયા આગળ નામ આપી દઈશું આપણે, સોરી એરો પર આપણે એ નામ આપ્યું છે તો અહીંયા આગળ એ ડેશ આપવું પડશે અને અહીંયા આગળ આપણે બી ડેશ આપવું પડશે. તો અહીંયા આગળ પ્રતિબિંબનું
સ્થાન. કઈ મળ્યું છે? પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે મળ્યું. ક્યાં મળ્યું આપણને? બહુ જ દૂર, એટલે અનંત અંતરે. પરિમાણ કેવું છે એનું? તમને આ વસ્તુ ક્લિયર દેખાતી હશે કે વસ્તુ નાની છે અને પરિમાણ એનું કેટલું છે? બહુ જ મોટું છે. એટલે અહીંયા લખીશું ખૂબ જ વિવર્ધિત લખો અથવા ખૂબ જ મોટું લખશો તો ભાઈ તમારું કામ ચાલી જશે. પ્રકાર કેવો છે સર? તો રિયલમાં મળેલા છે આ લોકો, એટલે વાસ્તવિક, અને વાસ્તવિક સાથે હંમેશા શું આવે? અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. લાસ્ટ છઠ્ઠું, હવે વસ્તુને ક્યાં મૂકવા જઈ રહ્યા છે? તો વસ્તુનું સ્થાન. એક જ પોઈન્ટ બાકી રહ્યો છે આપણો, એફ પર તો પહોંચી ગયા છે, એફ અને પી ની વચ્ચે બાકી રહ્યું છે. તો અહીંયા શું લખીશું આપણે? પી અને એફ ની વચ્ચે. પી અને એફ ની વચ્ચે બોલો કે એફ અને પી ની વચ્ચે બોલો, એક જ વસ્તુ છે. પી અને એફ ની વચ્ચે સૌ પ્રથમ આપણે આકૃતિ ડ્રો કરીશું, અંતર્ગોળ અરીસો દોરીશું. જ્યાં સુધી બરાબર ના દોરાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરતું રહેવાનું છે, કારણ કે એક્ઝામમાં પ્રોપર ડ્રો થવું જોઈએ તમારાથી. અહીં આગળ આપણે શું લખીશું? પી. અહીં શું લખીશું આપણે? સી. અહીં શું લખીશું આપણે? એફ. અને આમાંથી આપણે એક મુખ્ય અક્ષ દોરી દઈશું જે સી, પી અને એફ માંથી પસાર થતી હશે. હવે વસ્તુને આપણે મૂકવા જઈ રહ્યા છે. ચલો વસ્તુને અલગ પેનથી જ આપણે દોરી દઈએ. એફ અને પી ની વચ્ચે મૂકી દીધી આપણે વસ્તુને. અહીં આગળ સૌ પ્રથમ આપણે સીધી રેખા દોરીશું. થોડું દૂર દોરવું હોય તો પણ દોરી શકીએ છીએ આપણે, તાકી આપણને ક્લિયર દેખાય વસ્તુ. ચલો એ કરીએ એ વસ્તુ. અહીં આગળ એફ ને થોડોક આપણે દૂર ડ્રો કરીએ. જો એફ ને દૂર ડ્રો કરીશું તો સી ને પણ આપણે થોડોક દૂર ડ્રો કરવો પડશે. તો અહીં આગળ હવે વસ્તુને મૂકીએ આપણે. સૌ પ્રથમ આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણને આપાત કરીએ. અહીં નામ આપીશું એ, અહીં નામ આપીશું બી. જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય તો પરાવર્તન થયા પછી એ કિરણ, પરાવર્તિત કિરણ એફ માંથી પસાર થવાનું છે. બીજો નિયમ આપણો આ વસ્તુ યુઝ કરી લઈશું આપણે. જ્યારે તે પી પર અથડાય તો જેટલા ખૂણે અથડાયો છે એટલા જ ખૂણે તે પરાવર્તન થવાનો છે. તો અહીંયા આગળ તમને દેખાતું હશે કે આ બે રેખા જે છે, આ બે રેખા જે છે, થોડી સીધી રેખા દોરાતી નથી મારાથી, ટ્રાય કરી લઈએ એકવાર. આ બે રેખા છે એ કેવી છે? સમાંતર રેખા છે. સમાંતર રેખા ક્યારે પણ વાસ્તવિકમાં મળવાની નથી. હવે એમને મળવું હોય તો કેવી રીતે મળાશે એ ધ્યાન આપો. અહીંયા આગળ એને આપણે પાછળ એક્સટેન્ડ કરીશું, પાછળ લંબાઈશું. પાછળ લંબાવતા એક કિરણ અહીં આગળ મળેલું છે, એટલે કે આપણને આ વસ્તુ વાસ્તવિકમાં મળતી નથી. અહીં આગળ આપણને પ્રતિબિંબ ક્યાં મળેલું છે? અરીસાની પાછળ મળેલું છે, અને દેખાતું હશે તમને કે સીધું મળેલું છે. અહીં નામ શું આપીશું આપણે? એ ડેશ, બી ડેશ. તો અહીંયા આગળ પહેલા લખી દઈએ આપણે પ્રતિબિંબનું સ્થાન. શું લખીશું પ્રતિબિંબનું સ્થાન આપણે? અરીસાની પાછળ. અત્યાર સુધી આપણને અરીસાની સામે મળતું, અત્યારે આપણને આ વખતમાં ક્યાં મળ્યું? અરીસાની પાછળ. એક જ કેસ એવો છે, એક જ કિસ્સો એવો છે કે જ્યાં આપણને અરીસાની પાછળ પ્રતિબિંબ મળે છે. કઈ આગળ? જ્યારે વસ્તુને આપણે પી અને એફ ની વચ્ચે મૂકીએ ત્યારે. તેનું પરિમાણ કેવું છે? તો પરિમાણ મોટું છે. અને તેનો પ્રકાર કેવો છે? તો આપણને આ વસ્તુ ક્યારે પણ રિયલમાં મળ્યું નથી, એટલે કે વાસ્તવિક આવવાનું નથી. અહીંયા આગળ તો અહીંયા આગળ શું આવશે? આભાસી અને ચત્તુ. શું લખીશું અહીંયા આગળ આપણે? ચત્તુ. ચત્તુ એટલે સીધું. આ વસ્તુ હતી અહીંયા આગળ આપણે આ જે કહેવાય કિરણ આકૃતિ સાથે પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોર 10th બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આ વિડીયો પ્રોપર જુઓ, મારી સાથે ડ્રો કરો તો બહુ મજા આવી જશે. અને જ્યાં સુધી તમારી પ્રેક્ટિસ કમ્પ્લીટ ના થઈ જાય, તમને એવું શ્યોરિટી ના થઈ જાય, તમને એવું કોન્ફિડન્સ ના આવી જાય કે મારાથી હવે આ ડ્રો થવાનું છે બરાબર, ત્યાં સુધી ડ્રો કરતા રહો.
જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.